નમસ્કાર. વાક્ય રચનામાં હકાર, નકાર, યસનો પ્રશ્ન અને WH પ્રશ્ન કેવી રીતે બને છે એની એક કોમન વાક્ય રચના આપી છે. હકાર વાક્યમાં પહેલા સ્થાન ઉપર સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. તો જો ઉદાહરણ, હકાર વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ, વર્બ તરીકે લર્ન, ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ. આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, કોમન વાક્ય રચના. નકાર વાક્યમાં સબ્જેક્ટનું સબ્જેક્ટ, આ વર્બ મૂકી દો ચોથા સ્થાન ઉપર, ઓબ્જેક્ટને મૂકી દો પછી. હવે બીજા સ્થાન ઉપર હેલ્પિંગ વર્બ જોઈએ અને ત્રીજા સ્થાન ઉપર નોટ જોઈએ. તો આટલું તમારે યાદ રાખવાનું છે, હેલ્પિંગ વર્બ અને નોટ. તો જુઓ, સબ્જેક્ટ સબ્જેક્ટ, તો આઈ, વર્બને કરી નાખો ચોથું, તો લર્ન બની ગયું ચોથા સ્થાન ઉપર ફિક્સ. તો હેલ્પિંગ વર્બ તરીકે સાદા વર્તમાન કાળમાં ડુ આવશે પહેલા ગ્રુપમાં અને ત્રીજા સ્થાન ઉપર નોટ. આઈ, ડુ અને નોટ, આ બે શબ્દો વધારાના તમે લખો. લર્ન ઇંગ્લિશ. પ્રેક્ટિસ આવી રીતે કરાય. આઈ ડુ નોટ લર્ન ઇંગ્લિશ. ઓકે. હવે યસનો પ્રશ્ન જોઈએ. એમાં હેલ્પિંગ વર્બને આગળ લઈ લો, સબ્જેક્ટને પાછળ મૂકી દો. આટલું ગોઠવી નાખો. ચાલો, શું કર્યું? હેલ્પિંગ વર્બ અહીંયા, સબ્જેક્ટ પાછળ. તો હકાર આવડશે તો નકાર, અને નકાર આવડશે તો પ્રશ્નાર્થ. તો જુઓ, આ ડુ છે ને નકાર વાક્યમાં, આ ડુ અને નોટ તમે આ વાક્યને આધારે શીખ્યા. હકાર વાક્યને આધારે, હકારના આધારે નકાર શીખ્યું. ડુ અને નોટ હેલ્પિંગ વર્બ અને નોટ ઉમેરી દીધું. હવે એ જ હેલ્પિંગ વર્બને યસનો પ્રશ્નાર્થમાં પહેલા લઈ લો અને આઈનો કરી નાખો યુ, કારણ કે આપણે પ્રશ્ન સામેવાળાને પૂછીએ એટલે આઈનું બની ગયું યુ. તો ડુનું ડુ, આઈનું યુ, લર્ન ઇંગ્લિશ, ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. નોટ નીકળી જશે કારણ કે પ્રશ્ન પૂછીએ છીએ. જવાબમાં હા કે ના આવે તો વાત અલગ છે, જવાબમાં હા કે ના જ આવશે. હવે WH પ્રશ્નાર્થમાં શું કરો? તો જો અહીંયા WH પ્રશ્નાર્થમાં શું કર્યું છે, એક આ શબ્દ ઉમેરી દો, WH શબ્દ ઉમેરો. આ હેલ્પિંગ વર્બ મૂકી દો, સબ્જેક્ટનું સબ્જેક્ટ મૂકી દો, મેઇન વર્બનું મેઇન વર્બ મૂકી દો, ઓબ્જેક્ટનું ઓબ્જેક્ટ મૂકી દો. તો ચાલો, હકાર આવડે તો નકાર આવડે, નકાર આવડે તો યસનો પ્રશ્નાર્થ આવડે, યસનો પ્રશ્નાર્થ આવડે તો WH પ્રશ્નાર્થ બની શકે. અત્યારે માની લો કે આપણે વાય લીધું છે, વાય. તો વાય એટલે શા માટે એ મૂકી દીધું. આ ડુ છે તો આ રહ્યું ડુ, આ યુ છે તો આ રહ્યું યુ. લર્ન ઇંગ્લિશ. તમે શા માટે અંગ્રેજી શીખો છો? આ સાદા વર્તમાન કાળની પહેલા ગ્રુપની સિસ્ટમ થઈ. વાક્ય રચનામાં શૂન્યમાંથી સર્જન યાત્રા આવી રીતે કરી શકાય. ક્લિયર થતું હોય તો પ્રેક્ટિસ કરજો, અટકો તો મને જાણ કરજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ સેશનમાં.